જાડેશ્વરના ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર બનેલ રોડ બાબતે રજૂઆત. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 1.5 વર્ષથી મંજૂર થયેલ રોડની કામગીરી હાથ ધરવા માંગ. જાડેશ્વરના ચામુંડા માતાજીની મંદિરની શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર બનેલ અને 1.5 વર્ષથી મંજૂર થયેલ રોડ હજુ ન બનતા રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. લગભગ 1.25 વર્ષથી પાસ થયેલ રોડ ના બનવા બાબત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જાડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી જવાના રોડ પર શ્રીજી દર્શન કોમ્પ્લેક્સ સોસાયટી, શ્રી નિકેતન, મંગલ દર્શન સહિત 10થી પણ વધુ સોસાયટીઓ આવેલી છે, જેમાં 10,000થી વધુ લોકો રહે છે. લોકોની સતત અવરજવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો છે. ચોમાસા દરમિયાન પર પાણી ભરાવા સાથે ખાડા પણ પડતા અકસ્માત સર્જાયા હતા. આ રોડ પર આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખો સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટીદાર કે જવાબદાર અધિકારી દ્વારા કોઈ નિવારણ કરવામાં આવેલ નથી. છેલ્લા 1.5 વર્ષથી અન્ય રોડની સાથે આ રોડની પણ મંજૂરી આપવામાં આવી હોવા છતાં 6 વખત ટેન્ડરિંગ કરવા છતાં પણ રોડ બનાવવામાં કોઈ એજન્સી આવતી નથી તેવા જવાબ મળી રહ્યા છે. હાલમાં બિસ્માર બનેલ આ રોડ પર ધૂળ ઉડતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમે જાડેશ્વર ચામુંડા માતાના મંદિરથી મંગલ દર્શન થઈ શ્રીપાદ સોસાયટી, જ્યાં 15 સોસાયટી આવેલી છે અને 10,000થી પણ વધુની વસ્તી છે, એ ઇલાકામાંથી આવીએ છીએ. અને છેલ્લા 1.5 વર્ષ પહેલા 16/5/2023 પર અમારા ત્યાંનો 0.60 મીટરનો 20 લાખ રૂપિયાના રોડની મંજૂરી આવી હતી. એ રોડ હજુ સુધી બન્યો નથી. ચોમાસામાં દરમિયાન જે પણ પાણી પડે છે અને પાણી ખાડામાં પડીને જે રોડ દેખાતો નથી, એના કારણે અમારી મા બહેનો રોજે રોજ પડી જતી હતી. અત્યારે ચોમાસા પછી એવી પરિસ્થિતિ છે કે ત્યાં ધૂળના ગોટા એટલા ઉડે છે કે દરેક ઘરમાં ઓલમોસ્ટ 100 થી 200 ગ્રામ જેટલું ધૂળ રોજે રોજ આવે છે. હવે છેલ્લા આ દરમિયાન અમે તલાટી સાહેબને મળ્યા, વહીવટી અધિકારીને મળ્યા, એન્જિનિયર સાહેબને મળ્યા, અને આજે જ્યારે અમે એન્જિનિયર ચૌધરી સાહેબને મળ્યા સવારે, તો અમને એવું જણાવ્યું કે તમારું જે આ ટેન્ડર, આ રોડનો જે 20 લાખ રૂપિયાનું છે, તેનું અમે 6 વાર ટેન્ડરિંગ કરેલું છે, પણ એક વાર કોઈ ભર્યું નથી. એટલે હવે અમે રજૂઆતમાં મોકલેલું છે અને કદાચ એ કેન્સલ થાય એવું છે. તો ત્યારબાદ અમે આ રજૂઆત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ રોડનો તાત્કાલિક નિવારણ લાવે. અમને 2 દિવસ પછીની ટાઈમિંગ આપેલો છે, પણ અમને એવું લાગે છે કે આ રોડ કોઈને કોઈ દબાણ હેઠળ આ રોડ બની નથી રહ્યો અને આ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ રહેલો છે. કે અમારી આ ટેન્ડરની આ જ કોપી છે કે આ કોપીની અંદર બધા જ રોડ જો પાસ થઈ ગયા તો અમારો આ 5 નંબરનો રોડ કેમ પાસ નથી થતો? આ રોડ પર કોઈ ભાજપના કે બીજા કોઈ આગેવાનો થ્રુ આને દબાણ કરી રહ્યા છે અને આ રોડને સ્પેશિયલી રોકવામાં આવેલો છે. જો 6 વાર ટેન્ડરિંગ થતું હોય અને એ પાસ ના થતું હોય તો અમે એવી રજૂઆત કરીએ છીએ કે અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. અધરવાઇઝ જે એમના લિસ્ટમાં જે પણ એજન્સીઓ છે એ તમામ એજન્સીઓને બ્લેક લિસ્ટેડ કરી દેવી જોઈએ અને એમને ત્યાર પછી કોઈ પણ ટાઈપના કોન્ટ્રાક્ટ કોઈ ભરી ન શકે એ રીતે એમને બ્લેક લિસ્ટેડ કરવી જોઈએ અને નવી એજન્સીઓને ચાન્સ આપવો જોઈએ. અને 7 દિવસની અંદર આજે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો 7 દિવસ પછી અમારા આ રોડનો કોઈ નિકાલ નહીં આવ્યો હોય તો કલેક્ટર ઓફિસ પર આવતા ગુરુવારે અમે અહીંયા ભૂખ હડતાલ પર બેસીશું. આભાર.